સરળ અધિચ્છદ પેશી કેટલા પ્રકારની છે? 3 પ્રકારની. કઈ આધારે? તો કોષોમાં રચનાત્મક રૂપાંતરણ, મતલબ કોષોની રચના જે છે જુદા જુદા હોય છે, એના આધારે 3 પ્રકારની સરળ અધિચ્છદ પેશી જોવા મળે છે. ઠીક છે. કેટલા પ્રકારની? 3 પ્રકારની सरल अधिच्छद पेशी है. पहली है लादिसम अधिच्छद पेशी. ठीक है. बीजी घनाकार अधिच्छद पेशी અને ત્રીજી છે સ્તંભાકાર. હવે તમને રચનાની ખબર પડી ગઈ હોય કે લાદી જેવી હોય આમાં કોષો તો લાદીસમ અધિચ્છદ પેશી બની ગઈ. ठीक है. घनाकार मतलब घन आकाરમાં કોષો હોય, સ્તંભાકાર સ્તંભના આકારમાં કોષો હોય. ઠીક છે. તો હવે આપણે પહેલા શું છે? લાદીસમ અધિચ્છદ પેશી. लादीसम अधिच्छद पेशी कोषों केवी હોય पहले लिख लो फिर बताती हूँ. आ पेशी कोषों एकदम चपटी होंगी. हाँ, पहला एक स्तरीय है અને એની ઉપર और चपटी. ठीक है. तो आ पेशी कोषों अनियमित किनारी पातरा चपटा कोषों ने बनेली હોય तो એને કહેવાય લાદીસમ અધિચ્છદીય પેશી. અનિયમિત કિનારી છે એની, એટલે એને કોઈ પણ આકારમાં આપણને બનાવી શકીએ છીએ. ઠીક છે. तो आ एक लादीसम अधिच्छद है. तो जो देखो कई प्रकारनी कोष है. एक तो पातળી છે અને ચપટી એક સ્તરીય છે. ठीक है. तो एना काम कई हशे कि ज्यां वधारे आपले करवा काम होय ना, तो आ एना काम छे. तो आपले कई जग्या थाय छे? तो खबर छे ना, फेफसामां. ठीक है. फेफसामां वायु कोष्ठोमां O2 અને CO2 ने आपले थाय छे. રુધિરમાં જે પોષક પદાર્થોની આપલે થાય છે, તો એના એ જગ્યા ઉપર શું મળે છે? લાદીસમ અધિચ્છદ પેશી. ઠીક છે. કઈ કઈ જગ્યા મળે છે? તો ડિફ્યુઝન અને આમાં જે આપલે કરવા માટે પ્રક્રિયા હોય છે ને, સિમ્પલ પ્રસરણની પ્રક્રિયા હોય છે. ઠીક છે. તો રુધિર વાહિનીઓ દીવાલમાં આ જોવા મળે છે. ठीक है. અને ફેફસામાં વાયુ કોષ્ઠોમાં જોવા મળે છે. ઠીક છે. આ જગ્યા એનું ઉદાહરણ છે, કારણ કે એ જગ્યા આપલે કરવાના છે ને એટલે. અને પ્રસરણ સીમા તરીકે વર્તે છે. એનો અર્થ શું છે? मतलब आ जे पातળી कोष છે ને, તો આમાંથી થઈને O2 અને CO2 જે છે ઝડપથી એક્સચેન્જ થઈ જાય છે. કે બીજા પોષક પદાર્થ હોય કોઈ, તો આ પણ ઝડપથી જે છે એક્સચેન્જ થઈ જાય છે. એટલે કઈ ક્રિયા દ્વારા આ એક્સચેન્જ જે છે, આ આપલે કઈ ક્રિયા દ્વારા થાય છે? સિમ્પલ પ્રસરણની ક્રિયાનો અર્થ क्या है? આપણો વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ શક્તિ વગર कोई पण पदार्थना एक्सचेंज. ठीक है. आपले थो प्रसरण. ठीक है. चलो बीजा जे छे घनाकार अधिच्छद. घनाकार अधिच्छद पेशी
देखो कोशो केवी होय, घनना आकार में होय ना, ठीक है। आ पेशीनी कोशो घनाकार होय, ठीक है। અને એક સ્તરીય છે, આ પણ એક સ્તરીય છે और लादिसम પણ एक स्तरीय છે। देखो कैसी होंगी, घनाकार में, देखो आ घनाकार, એને કહેવાય ઘનાકાર આદિછંદ, ठीक है। पेशी बनेगी, ठीक है। आनी कोशो छे घनाकारनी, घनाकार कोशो, ठीक है। હવે એના કામ શું છે, देखो એના કામ છે સ્ત્રાવણ અને શોષણ। સ્ત્રાવણ અને શોષણ કઈ જગ્યા જોવા મળે, મૂત્રપિંડમાં, મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં, ठीक है। ग्रंथियोनी नलिकाओं, ठीक है। अब इसमें एक बात और समझ लो कि जे मूत्रपिंड नलिकाना नलिकाकार भाग छे ने, आमा पीसीटी निकटवर्ती गुंचड़ामय नलिका, क्या लखूं, अहींया लखी दो कि मूत्रपिंड नलिकाना निकटवर्ती गुंचड़ामय नलिका માં એની જે મુક્ત સપાટી હોય, માની લો કે આ જે મુક્ત સપાટી છે એની ઉપર સૂક્ષ્મ અંકુરો ધરાવે છે, ठीक है। આદિછદ્દ સપાટી પર સૂક્ષ્મ અંકુરો જોવા મળે છે। देखो એના અર્થ શું છે कि मूत्रपिंड नलिका है ना, मैं इसको पूरा आपको बना के नहीं दिखाती हूँ, एना डिस्कशन आपने કરીશું। તો આ એના મૂત્રપિંડ નલિકા है અને આ એના પીસીટી ભાગ છે, ठीक है। પછી હેનલેના લૂપ આવે છે, ડીપ સીટી આવશે, સંગ્રહણ નલિકા। તો આ સમજી લો આ જે ભાગ છે એને કહેવાય પીસીટી, ठीक है। पीसीटी का अर्थ क्या है, प्रोक्सिमल कॉन्वोल्यूटेड ट्यूब, मतलब निकटवर्ती गुंचड़ामय भाग, ठीक है। એની ચર્ચા આપણે ડિટેલમાં કરીશું। હવે આ સમજી લો કે એની સપાટી પર સૂક્ષ્મ અંકુરો જોવા મળે છે। तो जो एना एक काप लो तो एने सीधी करी दो, ठीक है। आ भाग ऊपर घनाकार अधिछद्द छे, ठीक है। आ भाग ऊपर पीसीटी ना एक भाग बना रही हूँ आपके लिए, पीसीटी ना आ एक भाग छे। हवे आ जे छे ना एनी ऊपर आंगुली जेवा प्रवर्ध जोवा मळे छे मुक्त सपाटी पर, ठीक है। तो एने कहेवाय सूक्ष्म अंकुरो, एने शुं कहेवाय, सूक्ष्म अंकुरो। अब पीसीटी ना काम શું છે, શોષણ કરનાર, ठीक है। तो આ જે છે ને સપાટી, શોષણની સપાટીમાં વધારો કરી દે। જો સૂક્ષ્મ અંકુર છે और એને આપણને ખેંચીએ તો આ જે આટલી નાની સપાટી દેખાઈ રહી છે ને આટલી મોટી થઈ જાય, એટલે શોષણ સપાટીમાં વધારો થઈ જાય છે સૂક્ષ્મ અંકુરોની હાજરીના કારણે, ठीक है। तो ઘનાકાર અધિચ્છદ કોને કહેવાય કે ઘનાકાર અધિચ્છદ પેશી કોને કહેવાય કે જેમાં કોષો ઘનાકાર હોય, એવી પેશી કે જેમાં રહેલી કોષો ઘનાકાર હોય છે, એક સ્તરીય હોય છે આ પેશી। સ્ત્રાવણ અને શોષણ એના કામ છે। મૂત્રપિંડમાં કઈ જગ્યા જોવા મળે, તો મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં જોવા મળે और ગ્રંથિઓની નલિકાઓમાં જોવા મળે છે, ठीक है। મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગુંચળામય નલિકા એટલે કે પીસીટી ની અધિચ્છદ સપાટી જે છે
સૂક્ષ્મ અંકુરો જોવા મળે છે અને તમે એને જુઓ ને તો એવા લાગે છે કે જે पेंट ब्रश હોય, ठीक है। इसलिए इस तरह की अधिच्छेद को हम कहते हैं ब्रश बॉर्डर एपिथेलियम। ब्रश बॉर्डर આ પ્રકારની अधिच्छेदને શું કહેવાય? ब्रश बॉर्डर अधिच्छेद, ठीक है। એને કહેવાય ब्रश बॉर्डर, ब्रश ની જેમ લાગતા હોય, ठीक है, ब्रश बॉर्डर अधिच्छेद, ठीक है। तो देखो હવે નેક્સ્ટ જે છે સ્તંભાકાર, અરે સદા अधिच्छेद क्या સ્તંભાકાર अधिच्छेद પેશી। સ્તંભાકાર अधिच्छेद પેશી કોને કહેવાય? તો એની કોષો કેવી હોય? સ્તંભના આકારની, ठीक है, એટલે એને કહેવાય સ્તંભાકાર। ત્રીજા જે છે સ્તંભાકાર अधिच्छेदीय પેશી। ठीक है, આ પેશીમાં રહેલી કોષો સ્તંભની આકાર। સ્તંભાકાર अधिच्छेद પેશીમાં રહેલી કોષો આકારમાં કેવી છે? સ્તંભાકાર, ठीक है। આ પેશીમાં રહેલી કોષો, અહીંયા રચનાત્મક રૂપાંતરણ જોઈ શકો છો તમે, કેવી છે? સ્તંભાકાર હોય છે, ठीक है। એનો અર્થ શું છે? સ્તંભાકારના પાતળા અને લાંબા હોય છે। देखो कैसा बनेगा, અને એની ખાસ પહેચાન શું છે? તો કોષ કેન્દ્ર જે છે તલસ્થ ભાગે હોય છે। અહીંયા કોષ કેન્દ્ર જે છે તલસ્થ ભાગે હોય છે, ठीक है। અને તમે જોઈ શકો પાતળા અને લાંબા સ્તંભની જેમ છે, એટલે એને કહેવાય સ્તંભાકાર, ठीक है। એને એકદમ નીચે તલસ્થમાં બનાવજો, એની ખાસ પહેચાન છે, ठीक है। આ ભાગ તમે પૂરા બનાવી લેજો। ठीक है, સ્તંભાકાર કોષો તો આકારમાં કેવા છે? પાતળા લાંબા સ્તંભ જેવા, ठीक है। સ્તંભ જેવા કોષો છે એટલે એને કહેવાય સ્તંભાકાર, ठीक है। कोष केंद्र कई भाग में છે? तो જોઈ શકો તલસ્થ છે, તલસ્થ ભાગે છે, ठीक है। એની મુક્ત સપાટી પણ સૂક્ષ્મ અંકુરો બનાવી શકે છે। અહીંયા શકે છે વર્ડ, ठीक है। મુક્ત સપાટી પર સૂક્ષ્મ અંકુરો ધરાવી શકે છે, ठीक है। કઈ ભાગમાં જોવા મળે? તો જઠર અને આંતરડા જેવા ભાગ હોય આમાં જોવા મળે અને આમાં અસ્તર બનાવે છે, मतलब અંદરની બાજુ જોવા મળે। માની લો આ એક जठर का भाग में बना के दिखाता हूँ। तो અહીંયા આટલી લાંબી લાંબી બનાવવું પડશે ને આપણે સ્તંભાકાર। તો આ ભાગ બનાવી રહ્યા છે સ્તંભાકાર अधिच्छेद। જઠર અને આંતરડામાં અસ્તર બનાવે, ठीक है। અને આમાં એક બાત સમજી લો, અહીંયા સૂક્ષ્માંકોલ लिखा है ना, तो સૂક્ષ્માંકોલ કઈ સપાટી પર है? મુક્ત સપાટી ઉપર। તો આમાં નાના अंतरडाમાં देखो कैसी होंगी, આ એક સ્તંભાકાર કોષ છે, ठीक है। અને આ સ્તંભાકાર કોષ ઉપર સૂક્ષ્માંકુરો જોવા મળે છે। કઈ ભાગ में बताया आपको? નાના અંતરડામાં, ठीक है। શોષણ સપાટી વધારવા માટે, ठीक है। એના કામ શું છે? એના કામ પણ શોષણ અને સ્ત્રાવણ। નીચે જગ્યા નથી એટલે અહીંયા લખું, ठीक है।
એના કામ શું છે? શોષણ અને સ્ત્રાવણ. ઠીક છે. હવે જો ઘનાકાર અને સ્તંભાકાર પેશીમાં મુક્ત સપાટી પક્ષમ ધરાવે તો એને કહીએ पक्षमलीय अधिशब्द. ठीक है. चलो इसका मतलब क्या है? એના અર્થ છે કે સ્ક્વેમોસ ઓર લાદીસમ અધિશબ્દ છે ને એની ઉપર કોઈ દિવસ પક્ષમ ના હોય એટલે લાદીસમ અધિશબ્દ જે છે પક્ષમીય અધિશબ્દ ના બની શકે છે. સિલિએટેડ એપિથેલિયમ ક્યારે ના હોય. અધિશબ્દ કઈ કઈ બની શકે? તો યા તો ઘના સ્તંભાકાર કોષો ઉપર પક્ષમ હોય કે તો ઘનાકાર કોષો પર. ઠીક है. તો ચલો હવે એના જોઈએ કે પક્ષમલ અધિશબ્દ એટલે શું. તો આટલી વાત ખબર પડી ગઈ. સરળ અધિશબ્દ અને સંયુક્ત અધિશબ્દ. સરળ અધિશબ્દ એક સ્તરીય કોષોની બનેલી હોય. સંયુક્ત અધિશબ્દ બે થી વધારે સ્તરોની બનેલી હોય. કામ હે રક્ષણાત્મક. ઠીક है. સરળ અધિશબ્દમાં કોષોની રચના જે છે જુદા જુદા હોય. એના આધારે 3 પ્રકારની છે. પહેલી લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર. ઠીક है. लादीसम अधिच्छेदમાં कोषों જે છે અનિયમિત આકારની હોય, પાતળી હોય અને ચપટી. यहाँ पे भी पतली है लेकिन कैसी है? घनाकार है या लंबी है. અહીંયા લખ્યા છે ને પાતળા હોય તો પાતળા પાર્શ્વી રૂપમાં લંબી है. ठीक है. તો ચપટી કોષોની બનેલી છે. એક સ્તરકીય એટલે રુધિર વાહિનીઓની દિવાલ और ફેફસાના વાયુ કોષ્ઠોમાં જોવા મળે પ્રસરણ સીમા તરીકે વર્તે. જે જગ્યા આપલે વધારે થવાની છે એ જગ્યા લાદીસમ અધિચ્છદ જોવા મળે છે. ઠીક है. ઘનાકાર અધિચ્છદ પેશીમાં રહેલી જે કોષ હોય ઘન આકારની હોય. ઘનાકાર એક સ્તરની બનેલી છે. કામ ક્યાં है? સ્ત્રાવણ અને શોષણ. કઈ જગ્યા જોવા મળે? તો મૂત્રપિંડમાં, મૂત્રપિંડના નલિકાકાર ભાગોમાં. ઠીક है. ગ્રંથિઓની નલિકાઓમાં જોવા મળે છે. મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગુંચળામય નલિકાની અધિચ્છદ સપાટી सूक्ष्म अंकुरों धरावे छे. ठीक है. ब्रश बॉर्डर एपिथेलियम कहेंगे. અહીંયા પણ ब्रश बॉर्डर एपिथेलियम છે નાના અંતરડામાં. ठीक है. સ્તંભાકાર અધિચ્છદીય પેશી માં રહેલી કોષ જે છે સ્તંભાકાર હોય છે, પાતળા લાંબા સ્તંભ જેવા. ठीक है. એના કાર્ય પણ શોષણ અને સ્ત્રાવણ છે. ठीक है. મુક્ત સપાટી પર હા આના જે ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ કેરેક્ટર છે કે કોષ કેન્દ્ર છે. આ એના કોષ કેન્દ્ર છે કઈ ભાગમાં? તટસ્થ સ્થાને. ठीक है. અને મુક્ત સપાટી પર સૂક્ષ્મ અંકુરો ધરાવી શકે છે. અહીંયા વર્ડ છે ધરાવી શકે છે. ठीक है. જઠર અને આંતરડામાં અસ્તર બનાવે છે. ठीक है. અહીંયા आपको बताया मैंने અસ્તર બનાવે છે. ठीक है. નાના આંતરડામાં સૂક્ષ્મ અંકુરો ધરાવે છે. બ્રશ બોર્ડર એપિથેલિયમ જોવા મળે છે. ठीक है. હવે જો ઘનાકાર અને સ્તંભાકાર કોષો પક્ષમ ધરાવે તો એને કહીએ પક્ષમલ અધિચ્છદ પેશી. ठीक है. और આ લાદીસમમાં બતાવી દીધા કે લાદીસમ અધિચ્છદમાં કોઈ દિવસ જે છે કોષોમાં પક્ષમ ના જોવા મળે એના અર્થ છે. ठीक है. તો હવે આપણે જોઈશું પક્ષમલ અધિચ્છદ. આમાં સૌથી મહત્વપૂર્ણ જે વાત છે કે કઈ ભાગમાં કઈ પેશી જોવા મળે છે એના કાર્ય શું છે. આ વાત બહુ મહત્વપૂર્ણ છે અને આ યાદ રાખવી પડે. એના માટે કોઈ ખાસ એવા નિયમ નથી. ठीक है. તો પક્ષમલ અધિચ્છદ સૌથી પહેલી વાત તો પક્ષમલ અધિચ્છદ કોને કહેવાય? તો કઈ પ્રકારની કોષો? ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પર પક્ષમ ધરાવે તો એને કહીએ પક્ષમલ અધિચ્છદ. ठीक है. એના કામ શું છે? તો શ્લેષ્મ અને સૂક્ષ્મ કણોને ચોક્કસ દિશામાં ધકેલવાનું કામ કરવું છે.
अब देखो એના અર્થ શું છે. અચ્છા પહેલા બનાવ લખી લો. કઈ જગ્યા જોવા મળે છે? તો શ્વાસવાહિકાઓમાં, અને અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃ સપાટી પર જોવા મળે છે. જો કેવા હોય, જો આપણને આમાં કોઈ મુખ્ય એક સ્તંભાકાર બના રહી હूं आपके लिए, આમાં પણ કોઈ એવા નિયમ નહીં, આ ચોક્કસ આ છે સ્તંભાકાર કોષો. ઠીક છે, અને એની ઉપર હોય પક્ષમ, તો એને કહીએ પક્ષમલ આદિછદ. આ નાના નાના જે બનાયેલા છે ને પક્ષમ છે. ઠીક છે, તો આ છે પક્ષમલ આદિછદ. હવે જો આમાં આપણને ઘનાકાર और સ્તંભાકાર જો સિલેક્ટ કરવું હોય તો કઈ એક કોષ, તો મોસ્ટલી મોટા ભાગમાં સ્તંભાકાર કોષોમાં પક્ષમલ આદિછદ હોય છે. ઠીક છે, આમાં ફરી વાર કહી દઉં કોઈ નિયમ નથી. ઠીક છે, પર તો આ છે સ્તંભાકાર, સોરી પક્ષમલ આદિછદ. ઠીક છે, શ્લેષ્મ અને સૂક્ષ્મ કણોને ચોક્કસ દિશામાં ધકેલવાનું કામ કરે છે. મતલબ શ્લેષ્મ જે છે ને એની સાથે જો આપણી નાકમાં શ્વાસવાહિકા છે, શ્વાસવાહિકામાં શ્લેષ્મ કોષો હોય, શ્લેષ્મ કોષો જે છે એનામાં સૂક્ષ્મ કણ ચોંટાઈ જાય છે. ઠીક છે, આ શ્લેષ્મ કણો શ્લેષ્મમાં સૂક્ષ્મ કણો ચોંટાઈ ગયા હોય તો પક્ષમ કણ શું કરે? એક દિશામાં, બધા પક્ષમ એક જ દિશામાં આ શ્લેષ્મને ધકેલે તો અહીંયા આપણા ફેરિંક્સ સુધી આ શ્લેષ્મ આવી જાય, જેનામાં સૂક્ષ્મ કણ ચોંટાઈ ગયા છે. તો આપણને મુખ દ્વારા એને બહાર કાઢી દેવાય કે અંદર લઈને મળદ્વાર દ્વારા એને બહાર નીકાળી શકાય છે. ઠીક છે, તો આ એના કામ છે કે કોઈ પક્ષમલ આદિછદના કામ છે પક્ષમના, તો એને એક જ દિશામાં ધકેલવાના છે. ઠીક है, श्वास वाहिकाओं અને अंडवाहिनी જેવા પોલા अंगों तो अभी मैंने आपको श्वास वाहिका का एग्जांपल दिया. अंडवाहिनी मतलब कैसी होगी? तो अंडपिंड હોય ને, અંડપિંડ માંથી એગ રિલીઝ થાય, અંડકોષ રિલીઝ થાય. તો આ જે અંડવાહિની છે એના અંતઃ સ્તર જે છે ને અંતઃ સપાટી પર જોવા મળે તો પક્ષમ છે આ અંડકોષને પકડે અને ઉપરની તરફ, ઠીક है, આગળની બાજુ આ એને મોકલાવે તો એ યુટેરસ और ગર્ભાશય સુધી એ વહન પામે છે. ઠીક है, અંડકોષ. ઠીક है, તો અહીંયા એ લખ્યા છે કે ચોક્કસ દિશામાં ધકેલવાનું કામ કરે છે. કોણ? પક્ષમલ આદિછદ. ઠીક है, હવે આગળ આપણે ભણીશું ગ્રંથિલ આદિછદ અને સંયુક્ત આદિછદ. ઠીક है, અને એના જે જંક્શન હોય એના જોડાણ છે કઈ છે, મતલબ આ જે બે કોષ છે ને, બે કોષ વચ્ચે કઈ પ્રકારના જોડાણ છે. ઠીક है, તો કોષીય જોડાણ એને કહેવાય. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણીશું ગ્રંથિલ આદિછદ, સંયુક્ત આદિછદ અને કોષીય જોડાણ.